હાલો, હવે ક્વેશ્ચન આપણને આપેલો છે, પૃથ્વીથી કોઈ પણ ગ્રહ એનું અંતર નક્કી કરવાની રીત સમજાવો. મોટું અંતર થયું, એકદમ મોટું અંતર, અથવા એને નામ આપ્યું છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવો. હવે જો કે પૃથ્વીથી કોઈ પણ ગ્રહ હોય, હાલો મંગળનો ગ્રહ જ હોય, પૃથ્વીથી મંગળના ગ્રહનું અંતર તમારે મેળવવું હોય તો મીટર પટ્ટીની મદદથી મેળવવું તો શક્ય નથી. પહેલી વસ્તુ તો એ કે મંગળનો ગ્રહ આપણે પૃથ્વીની સપાટી ઉપરથી આમ નરી આંખે જોવું ને તો દેખાવાનો પણ નથી, બરાબર. ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે, એટલે ઘણો જ દૂર છે, એટલે મીટર પટ્ટીની મદદથી એ વસ્તુ શક્ય નથી, બરાબર. પૃથ્વીથી મંગળના ગ્રહનું અંતર મેળવવું હોય તો એ અંતર મેળવવું કઈ રીતના, બરાબર. પૃથ્વીની સપાટી છોડ્યા વગર, પૃથ્વીની સપાટી ઉપરથી જ તમે પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર તમારે નક્કી કરવું હોય તો તમે કરી શકશો. રીત શું છે એ જુઓ. અત્યારે બોર્ડ ઉપર આવી જાઓ. અત્યારે બોર્ડની અંદર મેં આખું બ્રહ્માંડ દોરેલું છે. આ પૃથ્વી છે, આ બુધનો ગ્રહ, શનિનો ગ્રહ, આ ગ્રહ એસ, ગુરુનો ગ્રહ, મંગળનો ગ્રહ. તમને એમ થાય કે જે ચંદ્ર ક્યાં ગયો, તો એ પૃથ્વીની સપાટીની ઓલી બાજુ. તમે ત્યાંથી જોવો એટલે પૃથ્વી આડી આવી ગઈ. એટલે જેટલી વસ્તુ તમને નથી દેખાતી એમાં એવો વિચાર કરી લ્યો કે બધી વસ્તુ છે કે જે નથી દેખાતી પૃથ્વીની પાછળના ભાગમાં છે, એટલે પૃથ્વી આડી આવી જઈશ, આટલી વસ્તુ આપણને દેખાતી નથી. હવે માની લો કે આ બ્રહ્માંડ છે, તો એની અંદર મારે પૃથ્વીથી ગ્રહ એસ ઉપરના ભાગમાં, બરાબર, પૃથ્વીથી ગ્રહ એસ એનું અંતર મારે નક્કી કરવું છે. આ તો બોર્ડ ઉપર દોર્યું એટલે બે બાજુમાં આવી જશો, વળી ક્યાંક સ્કેલ મૂકીને માપી લેતા નહીં. આ ઘણો જ દૂર હોય. આ તો મારી આગળ આ વિસ્તાર સીમિત છે એટલા માટે મેં નજીકમાં લીધા, બરાબર. એટલે આ ગ્રહ છે એકદમ દૂર છે, તો મારે પૃથ્વીથી ગ્રહ એસ એનું અંતર તમારે નક્કી કરવું હોય તો જો પહેલા વહેલા શું કરવાનું, પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ બે અવલોકન સ્થળ લેવાના. હવે એક અવલોકન સ્થળ અહીંયા લઈ લઉં છું અને નામ આપી દઉં છું એ, અને બીજું અવલોકન સ્થળ અહીંયા લઈ લઉં છું, એને નામ આપી દઉં છું બી, અને બંને અવલોકન સ્થળ વચ્ચેનું જે અંતર છે એને કહી દઈશ સ્મોલ બી. રેડી, બે અવલોકન સ્થળ લીધા. હવે બે અવલોકન સ્થળ ઉપરથી તમારે ગ્રહ એસ એનું અવલોકન કરવાનું. પેલા ગ્રહ એસ ગોતવો તો જો હે ને, પછી અંતર મળે. વળી ગ્રહ એસ હોય આમ અને માપતા હોય આમ તો યોગ્ય નથી. એટલે પહેલા વહેલા પૃથ્વીની સપાટી ઉપરના બે અવલોકન સ્થળ છે, તો ટેલિસ્કોપની મદદથી પહેલા અવલોકન સ્થળ ત્યાંથી મારે ગ્રહ એસ ગોતવાનો. પહેલા તો દેખાવ અહીંયા ઊભા ટૂંકમાં નવી આંખે તમે ઉપર નજર કરશો તો કઈ ગ્રહ એસ દેખાવાનો નથી, ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે. તો ટેલિસ્કોપની મદદથી આનો અહીંયા ઊભો રહી ગયો, ટેલિસ્કોપમાં જોયું તો ગ્રહ દેખાણો, તો એ તો ગુરુનો ગ્રહ છે. મારે ગુરુના ગ્રહનું અંતર નથી માપવું, મારે તો ગ્રહ એસ જોઈશે. તો ટેલિસ્કોપને ફેરવો બધી બાજુ, હાલો કાંઈ દેખાતું નથી. હા, હવે એક ગ્રહ દેખાણો. કયો ગ્રહ છે અહીંથી, તો કે એસ, બરાબર. તો એનો મતલબ એમ કે અહીંથી હું ગ્રહ એસ નું અવલોકન કરું તો ગ્રહ એસ આ બાજુ દેખાય, બરાબર. એટલે આ થઈ અવલોકન દિશા. ગ્રહ એસ નું અવલોકન કરું એ ઉપરથી, બરાબર, તો અવલોકન દિશા થઈ આ બાજુ ગ્રહ એસ દેખાય. અથવા તમે જો તો પૃથ્વીથી ગ્રહનું અંતર છે, આ પૃથ્વી અને આ ગ્રહ એનું અંતર છે, એને કેપિટલ ડી નામ આપી દો. અને એક મેં બી દર્શાવ્યું અને કેપિટલ ડી આવ્યું. પછી શું કરવાનું, એ ટેલિસ્કોપની મદદથી ટેલિસ્કોપ લઈ લેવાનો, અવલોકન સ્થળ બી પાસેથી નહીં એ ગ્રહનું અવલોકન કરવાનું. તો જો અહીંથી આમ ટેલિસ્કોપ રાખું કાંઈ દેખાતું નથી, હાલ એક ગ્રહ દેખાણો, પછી શનિનો ગ્રહ છે, મારે એની જરૂર નથી. આનો ફેરવો, આનો ગ્રહ દેખાણો કયો છે, તો કે એસ ગ્રહ. અહીંથી જોઈશ તો અહીંથી ગ્રહ એસ નું અવલોકન કરું તો ગ્રહ એસ આ બાજુ દેખાય છે. આ બીજી અવલોકન દિશા. અથવા તો પૃથ્વીથી ગ્રહનું અંતર છે, જોઈ લો.
બરાબર, એટલે પહેલા વહેલા આવી અવલોકન દિશાઓ મેળવીશ. રેડી, પહેલા વહેલા શું કર્યું છે તમે? અવલોકન દિશા તમને મળી. એટલે પેલું મારે આ લખવું જો. હવે જો બે અવલોકન દિશાઓ મળી ગઈ તો એની વચ્ચે જે ખૂણો બને ને થીટા કહી દો. અને થીટા હે એ બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો તો છે જ, એને નામ આપવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. આ રીત ઉપરથી બરાબર. એટલે બીજી વસ્તુ આવશે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. આ બીજું આ દર્શાવ્યું. રેડી, અને સૂક્ષ્મ હોય. શા માટે સૂક્ષ્મ હશે? જોવાય આકૃતિ થોડીક આમ ત્રાસી કરી નાખો. અહીં માની લઉં કે A અને અહીંયા B અને આ ગ્રહ S થઈ ગઈ આખી આકૃતિ A B અને ગ્રહ S. આમ આડી કરી નાખીશ. અત્યારે અહીંયા જે ગ્રહ પાસે જે ખૂણો બનશે, આ ગ્રહ S પાસે જે ખૂણો બનશે થીટા, તો ગ્રહ S દૂર હોત તો અહીંયા તો અવલોકન દિશા આવી આવે તો ખૂણો આના કરતા નાનો થાય. હજી દૂર રહેશે તો ખૂણો આના કરતા નાનો થાય. એટલે એનો મતલબ એમ કે A અને S વચ્ચેનું અંતર, એટલે કે આ પૃથ્વી પરનું બિંદુ છે અને આ ગ્રહ ઉપર, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર જો વધારે હોય ને તો ખૂણો નાનો થાય, અંતર ઓછું હોય ને તો ખૂણો મોટો હતો. તો આ અંતર તો એકદમ વધારે, બરાબર, આ અંતર છે એકદમ વધારે, એટલે ખૂણો કેવો થયો છે? સૂક્ષ્મ. અત્યારે તો આ બાજુ જેમ જેમ દૂર લેતા જાઓ ને S ને, એટલે ખૂણો છે અવલોકન દિશાઓ ટૂંકમાં બદલતી જાય, ખૂણો નાનો નાનો થતો જાય. આ અંતર વધે એટલે ખૂણો સૂક્ષ્મ હોય. પણ અત્યારે બે બાજુમાં લીધા છે એટલે આ ખૂણો સૂક્ષ્મ હોય એવું લાગતું નથી. આ દૂર લેવો અને પછી અવલોકન દિશાઓ તમે દોરશો, પછીનો ખૂણો જોવો તો હાવ સૂક્ષ્મ ખૂણો હોય છે. રેડી, એટલે બીજો મુદ્દો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અથવા તો થીટા ખૂણો, ગ્રહ પાસે બનતો ખૂણો. બરાબર, એ મેં દર્શાવ્યું. હવે જો હવે આ કિંમતમાં ત્રણ વસ્તુ છે, થીટા, કેપિટલ D અને સ્મોલ b. આમાંથી કઈ કિંમત? આ ત્રણ કિંમત એટલે જે થીટા, આ ત્રણ માંથી બે કિંમત મને મળી જાય. કઈ રીતના? તો પૃથ્વીની સપાટી ઉપરના બે અવલોકન સ્થળ એની વચ્ચેનું અંતર એ તો હું માપી શકીશ. બરાબર, એટલે એક b મળી જાય. પણ થીટા કઈ રીતના મળશે એ જો. થીટા તમારે જોતો હોય તો આ ડાબી બાજુનો કાટકોણ ત્રિકોણ લો. ભલે ને હું કોણ માપકની મદદથી ત્યાં ગ્રહ ઉપર માપવા તો નહીં જઈ શકું, પણ આ ખૂણો તો માપી શકીશ કે નહીં? પૃથ્વીની સપાટી ઉપર જ બને. અહીંથી અવલોકન સ્થળો એક આડી રેખા અને અવલોકન કર્યું હોય તો અવલોકન દિશા એની વચ્ચે બનતો ખૂણો કોણ માપક મૂકવો એટલે મળી ગયો. હવે આ ખૂણો માની લઉં કે 80 મળે, આ 90 છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો છે 180 હોય, આ 90 આ 80 હોય તો ઉપરનો ખૂણો આટલો કેટલા થઈ જાય? ત્રિકોણ જ છે ને, આ બાજુનો ત્રિકોણ 10 થાય. આ 90 હોય, આ માઇપો 80 હોય તો 10 હોય તો આખો કેટલાનો થઈ જાય? 20. મળી ગયો આ ખૂણો. નક્કી આ ખૂણો કર્યો અને મળશે આ ખૂણો. એટલે આ હું માપી તો હગું જ છું, આ ખૂણો માપી લો એટલે આ મળી જાય. આ માની લો કે 89 અંશ આવ્યું, આ 90, આ 90 છે, આ 89 એવું, તો આ કેટલાનો ખૂણો થાય? 1 અંશ. તો આખો ખૂણો કેટલાનો થઈ જાય? 2 અંશ. અને થીટાઈ મળી જાય. મારે આ મેળવવાનું. બરાબર, પૃથ્વીથી ગ્રહનું અંતર જો કઈ રીતના નક્કી થાય? આ બે કિંમત તો તમે માપી શકો, એ તો ફાઇનલ થઈ ગયો. મારે ત્રીજી મેળવવી હોય તો જો આપણી આગળ પૂરક ભૌતિક રાશિ એવી રીતે સમતલ કોણ, એનો ઉપયોગ કરું. આ ગ્રહને કેન્દ્ર તરીકે લઈ લો અને આ આખું વર્તુળ પૂરું કરું. હવે વિચાર લેજો આખું વર્તુળ. બરાબર, ગ્રહને કેન્દ્ર લઈ લીધું છે અને આખું વર્તુળામ પૂરું કરું. બરાબર, વર્તુળ અત્યારે નાનું દોર્યું છે એટલે આ ભાગ સીધો લાગે છે. બાકી વર્તુળ એકદમ મોટું, તમે આમ આ વર્તુળ એકદમ મોટું હોય છે એટલે આ ભાગ એ ટૂંકમાં સીધો તો નથી. જેમ કેમ પૃથ્વીની સપાટી આપણે એમ કહેતા પૃથ્વી ગોળ, પણ આપણે ગમે ત્યારે પૃથ્વીને જોઈએ તો આપણને તો આમ સમતલ સપાટી જ લાગે છે. કારણ કે એકદમ મોટી સપાટી છે, એમાંથી તમે નાનો એવો ભાગ જોવો એટલે સમતલ લાગે. એના જેવું સેમ અહીંયા થાય. તમને વિચાર આવતો હોય કે આ તો ચાપ ક્યાં, તો સીધી રેખા દેખાય છે, પણ આ તો મેં નાનું વર્તુળ દોર્યું છે એટલા માટે એવું થયું. બાકી આ વર્તુળ છે ને એકદમ આ મોટું હોય.
એટલે આ ભાગાઈ ટૂંકમાં હે ને વળેલો જ હશે, પણ અત્યારે લાગતું નથી. હાલો આટલી વસ્તુ થઈ ગઈ. હવે જોઈ લો આ વર્તુળ, આ એનું કેન્દ્ર, આ કેન્દ્ર પર બનતો ખૂણો, આ ચાપ અને આ વર્તુળ છે એની ત્રિજ્યા d. તો મારે કે સૂત્ર શું હતું? તો કે ખૂણો બરાબર ચાપ અને છેદમાં ત્રિજ્યા. ખૂણો છે મારી આગળ થીટા, ચાપ કેટલી છે? તો કે સ્મોલ b, ત્રિજ્યા કેટલી છે? કેપિટલ d. જોઈએ આ બે કિંમત તમે કીધું કે મળી જાય, તો આ સૂત્રમાં બે મૂકી દો તો મને શું મળી જાય? કેપિટલ d મળી જાય. કેપિટલ d એટલે પૃથ્વીથી ગ્રહનું અંતર મને મળી જાય. અહીંયા રીત પૂરી થઈ. બરાબર, આટલી વસ્તુ તમારે કરવી પડે. તો હાલો સમજાતો જાવ શું કરવાનું મારે. પહેલા પૃથ્વીથી ગ્રહનું અંતર નક્કી કરવા માટે શું કરવાનું? તમે જે વસ્તુ જે પ્રક્રિયા કરી એ વસ્તુ મારા વાક્યના સ્વરૂપમાં લખતી જ આવી જોઈએ. છેલ્લે મને પૃથ્વીથી ગ્રહનું અંતર મળી જ જશે, કારણ કે આ બે કિંમત હું માપી શકીશ. અને આ સૂત્ર મૂકી દો એટલે કેપિટલ D એટલે પૃથ્વીથી ગ્રહ એસનું અંતર મને મળી જાય. હાલો શું કર્યું જો? તો પહેલા અહીંથી અવલોકન કર્યું કે જે ગ્રહનું અંતર મારે મેળવવાનું હતું એ ગ્રહનું અવલોકન A અને B, બે અવલોકન સ્થળ પૃથ્વીની સપાટી ઉપરના અવલોકન કરું એટલે એક અવલોકન દિશા મળી AS અને બીજી મળી BS. એટલે પહેલો મુદ્દો મારો આ આવશે, અવલોકન દિશા. હવે જો આવું લખ્યું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીની સપાટી પરના અવલોકન સ્થળો A અને B પરથી કોઈ ગ્રહ S, એટલે જેનું અંતર માપવું હોય ને એ ગ્રહ એટલે જો એમાં કોઈ ગ્રહ S એનું અવલોકન કરતા અવલોકન દિશા કઈ મળશે? અવલોકન દિશા A ઉપરથી અવલોકન કરીશ તો AS અને B ઉપરથી અવલોકન કરીશ તો BS મળે છે. બરાબર, પહેલા બે અવલોકન દિશાઓ મળી છે અને અહીં એ બે અવલોકન સ્થળ છે એની વચ્ચેનો ખૂણો, એની વચ્ચેનું અંતર AB બરાબર કેટલું થાય? તો કે એને દર્શાવ્યું સ્મોલ b છે. હાલો એક મુદ્દો મારો અહીં પૂરો થયો. પછી હું કર્યું? અવલોકન દિશાઓ મળી ગઈ, પછી એની વચ્ચેનો ખૂણો આવ્યો, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. હાલો બીજો મુદ્દો. હવે આ અવલોકન દિશાઓ વચ્ચે બનતો ખૂણો કેટલો છે? તો કે થીટા. નામ હું આપશો? તો કે જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. અને કેવું હશે ઈ? તો કે કેપિટલ D ની કિંમત છે પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ D સ્મોલ b કરતા ઘણું જ વધારે હોવાથી આ ખૂણો એકદમ સૂક્ષ્મ છે. હાલો આ બીજો મુદ્દો મને મળી ગયો. બરાબર, બીજી વસ્તુ મેં ખૂણાનો ઉલ્લેખ કર્યો તો કે અવલોકન દિશાઓ જે મળી એની વચ્ચે બનતો ખૂણો એને થીટા નામ આપ્યું, એને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય છે. અને કેપિટલ D ગ્રેટર ધેન સ્મોલ b હોવાથી આ ખૂણો એકદમ સૂક્ષ્મ છે. હવે બે વસ્તુ તમને મળી ગઈ. કઈ બે વસ્તુ મળી ગઈ? તો કે સ્મોલ b અને થીટા જેનો ઉલ્લેખ કર્યો છે. તો કેપિટલ D મેળવવા માટે શું કરશો? તો હમણાં મેં તમને સમજાવી રીતના સૂત્ર. હવે અવલોકન સ્થળો વચ્ચેનું અંતર સ્મોલ b અને બીજું કયું નક્કી થઈ જાય? તો કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા નક્કી કરવાથી કેપિટલ D કઈ રીતના મળશે? તો કે નીચે મુજબ મળે છે. એટલે હવે કેપિટલ D મેળવવાનો બાકી રહ્યો તો સૂત્ર છે મારે કે ખૂણો બરાબર ચાપના છેદમાં
ત્રિજ્યા. આનો ખૂણો કેટલો છે? આ વર્તુળ આ લેવાનું, ગ્રહ એનું કેન્દ્ર, કેન્દ્ર પાસે બનતો ખૂણો છે θ. હાલો ચાપ એની કેટલી છે? તો કે વર્તુળની ચાપ છે મારી આગળ સ્મોલ b, અને વર્તુળની ત્રિજ્યા કેટલી છે? આ વર્તુળ એની ત્રિજ્યા છે તો કે કેપિટલ D. તો માટે કેપિટલ D બરાબર સૂત્ર આવશે b ના છેદમાં θ. ચલો આ બે તમે કીધું, આ અંતર સ્મોલ b અને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ θ એ નક્કી થઈ જ જાય. સ્મોલ b તમે માપી શકશો અને θ જોતો તો આ ખૂણો તમે માપશો કોણ માપકની મદદથી એટલા મળી જાય. તો બે કિંમત તમે મેળવીને અહીં મૂકી દો એટલે કેપિટલ D મળી જાય. કેપિટલ D એટલે તો કે પૃથ્વીથી ગ્રહનું અંતર. તો નીચે લખી નાખું કે આ સૂત્રની મદદથી પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર નક્કી કરી શકાય છે. હાલો અહીંયા જવાબ પૂરો થાય. રેડી? પાછી એકવાર રિપીટ કરી દો. પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર નક્કી કરવા માટેની રીત સમજાવો. તો પહેલા શું કરવાનું? પૃથ્વીની સપાટી ઉપર આપણે હશે એના બે અવલોકન સ્થળ, ટેલિસ્કોપની મદદથી જે ગ્રહનું અંતર નક્કી કરવું હોય પહેલા તો ગ્રહ ગોતવાનું, એટલે કે અવલોકન કરવાનું. તો બે જગ્યા ઉપરથી અવલોકન કરવાનું એટલે પહેલા અવલોકન દિશા મળશે. આ પહેલો મુદ્દો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીની સપાટી ઉપરના બે અવલોકન સ્થળ A અને B પરથી કોઈ ગ્રહ S નું અવલોકન કરવામાં આવે તો એક અવલોકન દિશા AS અને બીજી અવલોકન દિશા BS મળે છે. અને આ AB અંતર છે એને સ્મોલ b વડે દર્શાવ્યું છે. પછી હું કેરા ખૂણો દર્શાવ્યો. એના પછીનો મુદ્દો કે હવે આ અવલોકન દિશાઓ છે એની વચ્ચે જે ખૂણો બને છે એને θ કહી દો, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય છે. અને કેપિટલ D આ અંતર એકદમ મોટું હોવાથી આ ખૂણો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે એ સૂક્ષ્મ છે. હાલો ખૂણો દર્શાવી દીધો. બીજું કે તમે જે બે કિંમત દર્શાવીશ, પહેલામાં સ્મોલ b દર્શાવીશ અને બીજા મુદ્દાની અંદર θ દર્શાવી, બે તમે માપી શકશો. આ પૃથ્વીની સપાટી ઉપરના બે સ્થળ એની વચ્ચેનું અંતર તમે માપી શકશો. પછી આ ખૂણો મેળવી લો એટલે આ ખૂણો મળી જાય, θ તમે માપી શકશો. મારે કેપિટલ D પૃથ્વીથી ગ્રહનું અંતર આ મેળવવું છે. એ મેળવવા માટે હવે શું કરું? તો તમે લખ્યું જ છે કે અવલોકન સ્થળો વચ્ચેનું અંતર સ્મોલ b અને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ θ, આ બે કિંમત તમે નક્કી કરી લો તો કેપિટલ D નીચે મુજબ તમે મેળવી શકશો. નીચે મુજબ એટલે સમતલ કોણ, પૂરક ભૌતિક રાશિ, બરાબર, એનો ઉપયોગ કર્યો છે. એટલે એનું સૂત્ર હતું કે આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, કેન્દ્ર પાસે બનતો ખૂણો θ છે, એ વર્તુળની ત્રિજ્યા કેપિટલ D છે અને ચાપ છે એ સ્મોલ b છે. તો સૂત્ર મૂકી દો સમતલ કોણનું, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો ખૂણો θ, ચાપની કિંમત સ્મોલ b, વર્તુળ છે એની ત્રિજ્યા કેપિટલ D, તો કેપિટલ D બરાબર b ના છેદમાં θ. આ બે તો તમે માપી લીધું છે, અહીં મૂકી દો માપીને, કેપિટલ D મળી જાય એટલે કે પૃથ્વીથી ગ્રહનું અંતર તમને મળી જાય. અને નીચે લખી નખાય કે આ સૂત્રની મદદથી પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર નક્કી કરી શકાય. અહીંયા સંપૂર્ણ જવાબ પૂરો થાય. બરાબરના દાખલા ને MCQ પણ આવશે. આપણી ટેક્સ્ટ બુકની અંદર અંતર માપનના દાખલા ઘણા બધા આપ્યા છે. પૃથ્વીથી ગ્રહનું અંતર માપવાના દાખલાઓ છે, એ સોલ્વ કરશું ત્યારે ટૂંકમાં રીતની પાછી જરૂર પડશે. એટલે પ્રશ્ન બહુ વ્યવસ્થિત રીતે કરજો, કારણ કે MCQ ની અંદર પણ આના MCQ આવશે અને દાખલા પણ આવશે. રેડી? અહીંયા જવાબ પૂરો કરો.